નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 2 સપ્ટેમ્બરથી લઈને 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, કઈ સિસ્ટમ કામ કરશે કે જે ગુજરાતને આવનારા દિવસોમાં વ્યાપક વરસાદ આપશે। અનેક વિસ્તારમાં 1 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે। અત્યારે ચોક્કસથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ મિત્રો આ અનબેલેન્સ સિસ્ટમ છે। અત્યારે ભલે વિરામ લાગે પરંતુ મોડી સાંજે અને વહેલી સવારે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તમામ પ્રકારની માહિતી તારીખ પ્રમાણે અને કયા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જવાની છે। હવે મિત્રો એક હવામાન વિભાગના વેધર ચાર્ટની આધારે તમને જણાવીએ કે આજે તારીખ થઈ ગઈ છે 2 સપ્ટેમ્બર 2025, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાત હોય, જે વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે તે વિસ્તારોમાં જણાવીશું અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ક્યાં પડશે, કઈ તારીખે કેટલો પડશે તે પણ જણાવી દઈશું। પ્રથમ વાત કરીએ તો મિત્રો ગુજરાત રિજિયનની વાત કરીએ તો તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ 2 સપ્ટેમ્બર છે તો આજે હેવી રેન થઈ શકે છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને લાઇટિંગ પણ થઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોનો સમાવેશ થઈ શકે છે। બીજી તરફ મિત્રો તારીખ 3 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલની તારીખની વાત કરીએ તો એક્સ્ટ્રીમલી હેવી રેન થઈ શકે, થંડરસ્ટોર્મ અને લાઇટિંગ પણ થઈ શકે છે। ચોથી તારીખની વાત કરીએ તો એક્સ્ટ્રીમલી હેવી રેન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને લાઇટિંગ પણ થઈ શકે છે। મહત્વનું છે કે 5 તારીખે વેરી હેવી રેન, 6 તારીખે હેવી રેન અને 7 તારીખે પણ હેવી રેન થઈ શકે છે। બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની પણ વાત કરીએ તો આજે થઈ ગઈ છે 2 સપ્ટેમ્બર, તો 2 સપ્ટેમ્બરના રોજ થંડરસ્ટોર્મ અને લાઇટિંગ સામાન્ય થઈ શકે છે। આવતીકાલે તારીખ 3ના રોજ હેવી રેન, થંડરસ્ટોર્મ અને લાઇટિંગ થઈ શકે છે। 4 તારીખના રોજ પણ એક્સ્ટ્રીમલી હેવી રેન થઈ શકે છે। 5 તારીખે કહી શકાય કે વેરી હેવી રેન થઈ શકે છે, 6 તારીખે પણ વેરી હેવી રેન થઈ શકે છે અને 7 તારીખે પણ હેવી રેન થઈ શકે છે। મિત્રો આ એક હવામાન વિભાગનું વેધર ચાર્ટના આધારે એક અનુમાન છે, પરંતુ આની અંદર ઘણા બધા ફેરફાર થશે। અમારા અંદાજ મુજબ મિત્રો 5, 6 અને 7 તારીખે ગુજરાતના અંદાજિત 60થી લઈને 80% વિસ્તારોમાં ભયંકર વરસાદ થાય, અનેક જગ્યાએ કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ જાય તેવી શક્યતા છે। હવે તમને તારીખ પ્રમાણે પણ વેધર ચાર્ટના આધારે સમજાવવાનો પ્રયત્ન કરીશું। આજે થઈ ગઈ છે મિત્રો તારીખ 2 સપ્ટેમ્બર, તો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં મોટી સિસ્ટમ સક્રિય નહીં દેખાય, પરંતુ મધ્ય ભારત અને મહારાષ્ટ્ર તરફ સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે। મોડી સાંજે અને રાત્રે સૌરાષ્ટ્રના પર દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 3 સપ્ટેમ્બરની વાત કરીએ તો 3 સપ્ટેમ્બરે જોઈ શકો છો કે મધ્ય ભારત વધારે એક્ટિવ થશે, બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ છે એ વધારે સક્રિય થઈ જશે અને ધીમે ધીમે આવનારા દિવસોમાં ગુજરાતને અસર કરશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય, સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ થાય, કચ્છમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે, પરંતુ આવનારી તારીખ 4, 5 અને 6 તારીખની આસપાસ કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 4 સપ્ટેમ્બરની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરે આ જે સિસ્ટમ છે ઘેરાવો મોટો થશે અને ધીમે ધીમે આગળ વધશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વ્યાપક વરસાદ થશે। કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે। કચ્છમાં મિત્રો વરસાદ ક્યારે આવશે, જ્યારે લો ક્લાઉડ ફોર્મેશન અને એક લોકલ ડેવલપમેન્ટ સર્જાય ત્યારે વરસાદની શક્યતા છે, બાકી કચ્છમાં સાર્વત્રિક વરસાદની શક્યતા હમણાં ઓછી છે, પરંતુ તારીખ 5, 6 અને 7 તારીખની આસપાસ કચ્છમાં પણ વરસાદ પડી જશે। બીજી તરફ મિત્રો આવનારી તારીખ 5 સપ્ટેમ્બરની વાત કરીએ, શિક્ષક દિનના દિવસે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થાય, જેમાં 1 ઇંચથી લઈને 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। કચ્છમાં 5મી તારીખે પણ વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, પરંતુ 5મી તારીખથી વરસાદની શરૂઆત ચોક્કસથી ધીમે ધીમે થઈ જશે અને ગણેશાય પણ થઈ જશે। બીજી તરફ મિત્રો તારીખ 6 સપ્ટેમ્બરની વાત કરીએ તો 6 સપ્ટેમ્બરે ગુજરાતના અંદાજિત 50થી લઈને 60%થી વધુ વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ જશે, જેમાં 1 ઇંચથી લઈને 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર, ઉત્તર ગુજરાત સમગ્ર સમાવેશ થાય છે અને 6 તારીખથી ભલે અહીંયા આગળ સિસ્ટમ ન દેખાય પરંતુ કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થઈ જશે. ત્યારબાદ મિત્રો તારીખ 7 સપ્ટેમ્બરની વાત કરીએ તો 7 સપ્ટેમ્બરે પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે. કચ્છના અમુક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થાય તેવી શક્યતા છે. આગામી તારીખ 8 સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો 8 સપ્ટેમ્બરે કચ્છમાં 1 નંબર ઉપરને ગણીને ચાલવું, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં વધારે વરસાદ થાય. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનો ઉત્તરી પટ્ટો હોય, મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે. હવે આવનારી તારીખ 9 સપ્ટેમ્બરની વાત કરીએ તો 9 સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે, પરંતુ વરસાદની જે પ્રમાણ છે એ તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તારીખ 10 સપ્ટેમ્બરની વાત કરીએ તો 10 સપ્ટેમ્બરના રોજ જે વરસાદની સિસ્ટમ છે બંગાળની ખાડીમાં ધીમે ધીમે અરબી સમુદ્રમાં ચાલી જશે અને વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે, પરંતુ કચ્છના અનેક ભાગોમાં હજુ પણ વરસાદ આપશે. બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જે આવનારી તારીખ 11 તારીખથી ધીમે ધીમે એક્ટિવ થવાની છે. ત્યારબાદ મિત્રો તારીખ 11 સપ્ટેમ્બરનું પણ અનુમાન જણાવીએ તો 11 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી વધારે એક્ટિવ થાય, એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે. મધ્ય ભારત, દક્ષિણ ભારત સહિત ઉત્તર ભારતના પણ અનેક ભાગો પ્રભાવિત થવાના છે. ત્યારબાદ મિત્રો તારીખ 12 સપ્ટેમ્બરની વાત કરીએ તો 12 સપ્ટેમ્બરના રોજ પણ કહી શકાય કે બંગાળની ખાડી એક્ટિવ રહેશે. મધ્ય ભારતમાં જોરદાર વરસાદની શક્યતા રહે છે અને ધીમે ધીમે ગુજરાતમાં પણ વરસાદમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ત્યારબાદ મિત્રો તારીખ 13 સપ્ટેમ્બરની વાત કરીએ તો 13 સપ્ટેમ્બરે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટપરેખા સર્જાશે અને દક્ષિણ ગુજરાતથી વરસાદની ધીમે ધીમે શરૂઆત થઈ જવાની છે. ત્યારબાદ મિત્રો તારીખ 14 સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો આ સિસ્ટમનો ઘેરાવો છે ધીમે ધીમે વધવાનો છે અને તેના લીધે થઈને ગુજરાતમાં પણ ધીમે ધીમે આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે. ત્યારબાદ મિત્રો તારીખ 15 સપ્ટેમ્બરની વાત કરીએ તો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો, મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદ આપશે. ત્યારબાદ મિત્રો તારીખ 16 સપ્ટેમ્બરની અંતે વાત કરીએ તો 16 સપ્ટેમ્બરથી ધીમે ધીમે ગુજરાતના 25થી 30% વિસ્તારોમાં આ સિસ્ટમ આવરી લેવાનું ચાલુ કરશે અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થાય. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થાય, જેમાં 1 ઇંચથી લઈને 3 ઇંચ જેટલા વરસાદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો એક થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વેધર ચાર્ટના આધારે જણાવીએ કે તારીખ 6, 7 અને 8 તારીખ આ 3 તારીખ મિત્રો લખીને રાખજો, જેમાં ગુજરાતના અનેક ભાગોમાં 1થી લઈને 8 ઇંચ કરતાં વધારે વરસાદ થાય અને ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. આ જે રેડ કલરનો પોર્શન છે તે વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા રહેલી છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ થાય, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ જાય, નદી નાળા હોય, ડેમની જળ સપાટીમાં જોરદાર વધારો થાય અને ડેમમાંથી પાણી છોડવું પડે, દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે મિત્રો જે નીચાણવાળા વિસ્તારોવાળા મિત્રો છે તે મિત્રો થોડા અત્યારથી સાવચેત રહેજો, જેથી આપણે ભારે નુકસાની ન થાય. તમારી ઘર વખરી હોય, ઢોર ઢાંખર હોય તેને સુરક્ષિત જગ્યાએ લઈ લેજો. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, વરસાદ પડે છે કે નહીં તે તમામ પ્રકારની માહિતી આપજો. તાપ, તડકો, ઉઘાડ હોય, વિરામ હોય અને બફારાનું પ્રમાણ હોય તો તે પણ જણાવજો. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે, એટલે દરિયાઈ પટ્ટી વિસ્તારના મિત્રો થોડા સાચવજો. બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું હવામાન છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.